સુરત શહેર અને જિલ્લામાં પડેલા વરસાદ અને લઈને ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડી ઓવરફ્લો થવાના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વિવિધ ખાડીઓની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટી પર 720 મીટર વટાવીને 730 મીટરે પહોંચતા ઓવરફ્લો થઈ છે। ખાડીના પાણી આસપાસના ખેતરો, ઘરો, શોપિંગ કોમ્પ્લેક્સમાં ઘૂસી જતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલી મુકાયા છે। જ્યારે શહેરમાં પસાર થતી અન્ય ખાડીઓ જેમ કે કાકરા ખાડી, મીઠી ખાડી, ભાટેના ખાડી અને સીમાડા ખાડીના લેવલમાં પણ વધારો નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ખાડીનું લેવલ વધી ચૂક્યું છે અને ખાડીની આજુબાજુ હવે રહેણાંક વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે। જીએસટીવીની ટીમ અત્યારે ટોપ એંગલના દ્રશ્યો છે કે હાલ બમરોલી વિસ્તાર આવેલો છે અને બમરોલી ખાડી જે છે તે અત્યારે લપોલપ ઓવરફ્લો થઈ ગઈ છે અને તેના જ કારણે જે રીતના ખાડીનું લેવલ વધી જવાના કારણે આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે બમરોલી ખાડીની બાજુમાં આવેલા બમરોલી ગામ આવેલું છે અને ત્યાં બમરોલી ગામ જે છે તે અત્યારે પ્રભાવિત થયું છે અને લોકોની અવરજવર અત્યારે અહીં ઓછી જોવા મળી રહી છે, કારણ કે પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જે ખાડીની બાજુમાં ક્રિકેટ બોક્સ આવેલું છે તે પણ સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ખાડીનું લેવલ વધી જવાના કારણે હવે લોકો ચિંતામાં મુકાયા છે। આજુબાજુના હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે પછી ખેતરોની અંદર પાણી જ પાણી જે છે તે હાલ જોવા મળી રહ્યું છે। ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે હવે સ્થાનિક લોકો કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના તંત્રના પાપે હવે સુરતવાસીઓને ભોગવવાનો વારો જે છે તે આવ્યો છે। સાહિદ જગતાપ, જીએસટીવી।